હવે આપણે બોડેલી લઈ જઈએ કે જ્યાં પણ આખરે પાણીને કારણે તારાજી સર્જાય છે। અચાનક ગામમાં પાણી આવતા એક વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું હોવાના પણ દુઃખદ સમાચાર મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 4 લોકોના તણાઈ જવાને કારણે મૃત્યુ થયા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। બોડેલી પાસેના પાણેજ ગામમાં આ તબાહીના દ્રશ્યો આપની નજર સમક્ષ આવી રહ્યા છે કે જ્યાં અચાનક જ ગામમાં ધસમસતા પાણી આવી ગયા, જેમાં એક વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું, 4 અન્ય લોકો પણ તણાઈ ગયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। हाल सर्वत्र जलबंबाकारनी परिस्थिति है और धीरे धीरे पानी ओसरी रहा है। कही शकाय कि ज्यारे छोटा उदयपुर जिल्ला में ज्यारे मेघमहेर तो कही शकाय, परंतु क्यांक ने क्यांक आ मेघमहेर मेघ कहर में परिवर्तित थई होय ते प्रमाणेना दृश्यो हाल सामे आवी रह्या छे। हाल आपणे हाजर छे जे छोटा उदयपुर आवेलुं छे त्याना एक बोडेली पासे आवेला पाणेज गाम खाते के ज्यां आगळ गईकाले ग्रामजनोना जे कहेवा मुजब अंदाजित 22 फूट जेटला पाणी आ गाममांथी वही रह्या हता अने तेना कारणे ज કેટલાક લોકોના મોતની પણ આશંકાઓ અહીંયા સેવામાં આવી રહી છે। પરંતુ મહત્વની વાત ગણી શકાય કે જ્યારે એક દરિયાબેન નામના જે વૃદ્ધા છે તે આ ઘરમાં હતા, અચાનક પાણીનો જે ફ્લો છે તે આ ઘરમાં વધવા લાગ્યો અને જે પતરાવાળું મકાન હોવાથી તેમના અહીંથી નીકળવા માટે અન્ય કોઈ વિકલ્પ ન રહેતા આખરે જે પાણીમાં ડૂબી જવાને કારણે તેમનું જે મોત નીપજ્યું છે એના પરથી જ અંદાજો લગાવી શકાય કે આ જે ગામ છે પાણેજ ગામ સૌથી અસરગ્રસ્ત આ જે ગામ છે જ્યાં આગળ હાલ અત્યારે હાજર છે। ગામજનોનું પણ કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં તેમની જે 2 પેઢી છે તેમના ઇતિહાસમાં ક્યારે પણ આટલું ભયાનક પૂર કે વરસાદ તેમણે જોયો નથી। પરિવારજન આપણી સાથે હાજર છે, તેમને પૂછીશું, તમે જણાવો ગઈકાલે અહીંયા શું પરિસ્થિતિ હતી ખાસ અને કેવી રીતે આ મોત નીપજ્યું છે? અચાનક પાણી વરસાદ ઉપરથી આવ્યો અને લગભગ અંદાજિત એવું લાગે છે કે 18 થી 20 ઇંચ વરસાદ પડી ગયો અને હોમટું પાણી આવી ગયું અને ઘરની અંદર ફસાઈ ગયા અને નીકળવાનો કોઈ ચાન્સ ન મળ્યો। એ પાણીના પૂરથી આ બાનું મૃત્યુ થયું છે। બેન હતા અને એમના હસબન્ડ હતા બેનના, એ ઢોર ઢાખર લઈને બીજે સ્થળાંતર કરવા ગયા હતા થોડું પાણીમાં અને અચાનક પાણી આવતા એ ભાઈ પણ એ બાજુ ઘેરાઈ ગયા અને આ બેન અને મધર એ 2 જણા અંદર રહી ગયા અને માજીનું પાણીના પૂરથી એમનું મૃત્યુ થયું છે। ખાસ જે રીતે પરિવારજનોનું કહેવું છે કે કેટલો ભયાનક જે ગઈકાલની પરિસ્થિતિ હતી, વહેલી સવાર 4 વાગ્યા સુધી અહીંયા જે પાણી છે તે ઓસર્યા નહોતા, પણ મહત્વનું કહી શકાય કે જ્યારે પરિવારજનોએ ગઈકાલે સાંજથી જ જે તંત્રને જાણ કરી છે આ બાબતે, પરંતુ તંત્રની જે કોઈ ટીમ છે હજી સુધી અહીંયા આવી નથી, જેથી કરીને જે મૃતદેહ છે તેને ફટાફટ નિકાલ કરી શકાય। પરંતુ જે રીતે આપ દ્રશ્યમાં હવે જોઈ રહ્યા છો, પોલીસની ટીમ છે, અધિકારીઓ છે તે હાલ અહીંયા પહોંચ્યા છે જેથી કરીને આગળનું જે કાર્યવાહી છે તે કરી શકાય। પણ જે રીતે ગઈકાલે વરસાદ જે સમગ્ર વિસ્તારમાં પડ્યો છે, અચાનક પાણી આવી જવાના કારણે ખાસ તો જે અહીંયા મોત નીપજ્યું છે। મહત્વનું એ પણ ગણી શકાય કે ગામજનોના કહેવા મુજબ અંદાજિત 4 લોકો જે છે તે આ પાણીમાં તળાયા હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસથી તેમની કોઈ ઓળખ હાલ થઈ નથી। પરંતુ હાલ ચોક્કસથી કહી શકાય કે જે તંત્રની ટીમ છે, અધિકારીઓ છે તે હાલ આ જે વિસ્તાર છે ત્યાં આગળ પહોંચી રહ્યા છે। ખાસ વહેલી સવારથી જ્યારે પાણી અહીંયા ગામમાંથી ઓસરી ગયા ત્યારે જે પોલીસ અધિકારીઓ છે, તંત્રની ટીમ છે, અહીંયાથી ચોક્કસથી જે મદદ અને રાહત બચાવની કામગીરી છે તે અહીંયા હવે શરૂ કરી રહ્યા છે। ફરીથી આપણે અંદર જવાનો પ્રયાસ કરીશું જ્યાં આગળ અધિકારી અને તંત્રની ટીમ જઈ રહી છે। જે રીતે આપણે બતાવ્યું કે ગઈકાલે છોટા ઉદેપુર જિલ્લામાં કઈ રીતે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને ગઈકાલે જે ખાસ બોડેલી જે વિસ્તાર આવેલો છે ત્યાં આગળ ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયો હતો અને કહી શકાય કે જ્યારે 12 કલાકમાં 22 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો હતો ત્યારે એક ખૂબ જ ભયાનક પરિસ્થિતિ આ વિસ્તારમાં સર્જાઈ હતી। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે ફરી એક વખત હું દર્શકોને જણાવીશ કે જ્યારે અચાનક જ આ ગામમાં પૂરના પાણી આવ્યા, અચાનક જ જે પાણીનું સ્તર છે તે વધી ગયા બાદ જે વૃદ્ધા છે તે અહીંયાથી હલી શક્યા ન હતા અને બહાર નીકળ જે રસ્તાઓ છે તે બંધ, તેમનું જે મોત જે તો આખરે વરસાદ બાદ ભારે માત્રામાં આવ્યા પાણી અને ગામમાં મચી ગઈ તબાહી। એટલું જ નહીં, એક ગામની અંદર આ વૃદ્ધા પણ પાણીમાં આખરે ડૂબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું, કારણ કે ઘરમાં જ 22 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું।